મિત્રો સ્વાગત છે તમારું આપ સૌનું સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું હું દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ ગુજરાત રાજ્યના પેન્શનમાં આજ તારીખ 25/8/2026થી થશે ઢગલાબંધ વધારો. મિત્રો વિશ્વાસ ન આવતો અવશ્ય વિડીયો જોઈ લેજો. તમારા માટે ખૂબ જ અગત્યની માહિતી લઈને આવ્યો છું. જો તમે ગુજરાત રાજ્યના એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના એક પેન્શન ધારક છો, નિવૃત્તિ કર્મચારી છો, તમારા માટે આજનો વિડીયો ઉપયોગી બનશે. આપણી આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હરેક નવી અપડેટ મળતી રહેશે. તો આપણી આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને પણ લાઇક કરવાનું ભૂલશો નહીં. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. તો ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા પેન્શનધારક મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, અંતે એક સારા સમાચાર લઈને આવ્યો છું મિત્રો. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. તો સૌપ્રથમ વાત કરીએ 8મું પગાર પંચ. 8મા પગાર પછી રાહ જોનારા માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે લઘુત્તમ પગારમાં ફોર્મ્યુલામાં મોટો ફેરફાર થશે. તો મિત્રો તમે જાણો છો હાલ લઘુત્તમ પગાર 7મા પગાર પંચ હેઠળ 18,000 મળે છે, જે ફેરફાર ફેક્ટર 2.57 લેખી 18,000 રૂપિયા મળે છે. તેમાં મોટો ફેરફાર થવાની શક્યતા જોવા મળી રહી છે. હાર્ડ પે કમિશન 8મા પગાર પછી રાહ જોનારા માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે લઘુત્તમ પગાર ફોર્મ્યુલામાં મોટો ફેરફાર થશે, જેની સીધી અસર તમારા કિસ્સા અને નિવૃત્તિ આયોજન પર પડશે. NCJCA અને BPS એટલે કે પેન્શન એસોસિએશનના માંગ કરી રહી છે કે પગાર પંચ લઘુત્તમ પગાર નક્કી કરવા માટે ફોર્મ્યુલામાં સુધારો કરે. તેમણે એવી પણ માંગ કરી છે કે બાળકોના ઉપરાંત આશ્રિત માતા પિતા પર સમાવેશ થાય. તો મિત્રો આ વખતે BPS અને NCJCMના એસોસિએશન તરફ નવી માંગ કરવામાં આવી રહી છે, જે બાળકોના ઉપરાંત જે માતા પિતાઓ અને આશ્રિત માતા પિતાઓ તેમને પણ લાભ અને તેમને પણ સમાવેશ કરવામાં આવે. જૂનું ફોર્મ્યુલા કર્મચારી પ્લસ જીવનસાથી પ્લસ 2 બાળક કુલ 3 યુનિટ છે. નવી સૂચન કર્મચારી પ્લસ જીવનસાથી પ્લસ 2 બાળકો પ્લસ આશ્રિત માતા પિતા કુલ 5 યુનિટની કરવા માટે માંગ કરવામાં આવી રહી છે. તો મિત્રો એક મોટો ફેરફાર થવાની શક્યતા જોવા મળી રહી છે. પહેલાં 3 યુનિટ હતી, હવે 5 યુનિટ માતા પિતાને પણ તેમાં યુનિટમાં ગણવામાં આવે તે માંગ કરવામાં આવી રહી છે. 5 યુનિટ સૂચના અંગે યુનિયનના દલીલ કહે છે કે સામાજિક સુરક્ષા સહિત 2020માં પરિવારની વ્યાખ્યાઓમાં માતા પિતાનો પણ સમાવેશ થાય છે. જેથી દરેક વ્યક્તિ સંમત છે કે પગાર પંચે આ 5 યુનિટ નિયમ પર લાગુ કરવો જોઈએ. મિત્રો આ 5 યુનિટ લાગુ થશે તો જે નિવૃત્તિ કર્મચારી પેન્શનધારકો બાબત પર ખૂબ જ સારા સમાચાર જોવા મળી શકે છે, કારણ કે આના લીધે પગાર પેન્શન વધારો જોવા મળી શકે છે. આ પહેલાં 3 યુનિટ હતા, હવે 5 યુનિટ કરવામાં આવે તો ફેરફાર ફેક્ટર કેટલી અસર થશે. યુનિયન દ્વારા પગાર પંચની ભલામણની સંપૂર્ણ ગણતરી પર આપવામાં આવી 5 યુનિટ ધરાવતા પરિવાર માટે પ્રસ્તાવિત લઘુત્તમ પગાર, જેમાં ખોરાક, શિક્ષણ, તબીબી સારવાર, વીજળી, પાણી અને ભવિષ્યના ખર્ચનો સમાવેશ થાય છે, તે દર મહિને 69,000 છે. જો પગાર પંચ આ સૂચન સ્વીકારે છે, મોટા પરિવારને નોંધપાત્ર ફાયદો થશે. યુનિયનના પગાર પંચની 3.83ના ફેરફાર ફેક્ટરે સૂચન કર્યું છે, જેના પરિણામે મૂળભૂત પગાર નોંધપાત્ર વધારો થઈ શકે છે. જોકે નિષ્ણાતો માને છે કે આટલો ઊંચો ફેરફાર ફેક્ટર શક્ય નથી. તો આગળ શું થશે? તો હવે 7મા પગાર પંચ હેઠળ લઘુત્તમ મૂળભૂત પગારમાં 18,000 હતો, 3 યુનિટનો ઉપયોગ કરી ગણતરી કરવામાં આવે છે. જો 8મો પગાર પંચ 5 યુનિટ ફોર્મ્યુલા સ્વીકારે છે, તો આગામી 10 વર્ષ માટે દેશભર લાખો કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનનો પગાર માર્ગો સંપૂર્ણપણે બદલાઈ જશે. અને હવે બધાની નજર આ નવી માંગ પર કમિશને શું નિર્ણય લેશે તેના પર છે. ફેરફાર ફેક્ટર શું છે? તો સૌપ્રથમ ચાલો સમજીએ કે ફેરફાર ફેક્ટર શું છે. તે ગુણક છે જેનો ઉપયોગ નવા બેઝિક પગારને નક્કી કરવા માટે હાલના બેઝિક પગારને ગુણાકાર કરવા માટે થાય છે. 7મો પગાર પંચના 2.57ના ફેરફાર ફેક્ટર લાગુ કરવામાં આવે છે. ઘણા કર્મચારી પેન્શનની સંગઠને 8મો પગાર પંચ માટે 3.8 કરતાં વધારે ફેરફાર ફેક્ટરની માંગ કરી રહ્યા છે. રાષ્ટ્રીય પરિષદ ACMના 3.83ના ફેરફાર ફેક્ટરની માંગ કરી રહ્યા છે, જ્યારે ભારતીય રક્ષા મજૂર સંઘ 4.0નું ફેરફાર ફેક્ટરની માંગ કરી રહ્યા છે. આમ મિત્રો જેટલું ફેરફાર ફેક્ટર વધશે તેટલો પગાર પંચમાં વધારો જોવા મળી શકે છે. તો આ ત્યારથી મહત્વપૂર્ણ અપડેટ.